ઘોઘાવાડી વિસ્તારમાં દીપડાનો ખૌફ, વાછરડાનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ. ઘોઘા પંથકમાં છેલ્લા કેટલાય સમયથી વન્યજીવોનો ખૌફ જોવા મળી રહ્યો છે. અવારનવાર દીપડા સહિતના જંગલી જાનવરો ગ્રામ્ય વિસ્તારોમાં ઘૂસી જઈને મહામૂલા પશુધનનું મારણ કરતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે ફરી એકવાર એક ખૂંખાર દીપડા દ્વારા એક વાછરડાનું મારણ કર્યું હોવાના સમાચાર મળ્યા છે. ઘોઘા ગામના વાડી વિસ્તારમાં ખૂંખાર દીપડાએ વધુ એક વાછરડાનું મારણ કરતા ખેડૂતો અને ગ્રામજનોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ઘોઘા-કુડા રોડ પર આવેલ ધોળીવાવ નજીક આવેલા વેણુ તરીકે ઓળખાતા વાડી વિસ્તારમાં આવેલ જીવાભાઈ હિપ્પાભાઈ બુધેલાની વાડીના માલઢોર બાંધવાના વાડામાં મોડી રાત્રે ખૂંખાર દીપડો ત્રાટક્યો હતો. વાડામાં ઘૂસી જઈને દીપડાએ એક વાછરડાનું મારણ કર્યું છે. ગત રાતની ઘટના અંગે ઘોઘા વન વિભાગ તંત્રને જાણ કરવામાં આવતા ઘોઘા વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ફરી એકવાર એ જ જૂનો રાગ આલાપ્યો હતો કે સહાય ચૂકવવામાં આવશે અને દીપડા અંગે ઘટતી કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું. પરંતુ જો આ દીપડો વધુ હિંસક બનશે અને માનવ જાનહાનિ કરશે તો શું સહાયની રકમથી તેના કુટુંબીજનોને માણસની ખોટ પૂરી થશે? એવા સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે. ઘોઘાવાડી વિસ્તારમાં છેલ્લા દોઢેક મહિનાથી દીપડાએ દેખા દેતા અને વારંવાર પશુઓનું મારણ કરવામાં આવતું હોવાથી ખેડૂતો અને ગામના લોકો ભયભીત થઈ ગયા છે. ઘોઘા ગામના ખેડૂતોએ દીપડાના ભયના લીધે રાત્રે વાડીએ જવાનું પણ બંધ કરી દીધું છે. ત્યારે વન વિભાગ તાકીદે જાગૃત બને અને લોહી તરસ્યો આ દીપડો માનવ જાનહાનિ કરે ત્યાર પહેલા પાંજરું મૂકી તેને પકડી લઈ વાડી વિસ્તારના નાગરિકોને સલામતી પૂરું પાડે તેવી માંગ ઉઠવા પામી છે. બ્યુરો રિપોર્ટ, યશ્વી ગુજરાત ન્યૂઝ, ઘોઘા. તમારું નામ? જીવાભાઈ હિપાભાઈ બુધેલા. કયો વિસ્તાર છે આ? વેણુ વિસ્તાર કહેવાય. ધોળીવાઈની બાજુમાં વેણુ વિસ્તાર. તો શું ઘટના બની હતી? આ ઘટનામાં એવું થયું કે રાતે 1 વાગ્યો એટલે જાનવર દેતીરો કરવા મળ્યા એટલે હું ઊભો થયો. મેં કીધું આ કેમ બધા રાડ્યું નાખે છે કીધું. તો બત્તી કરીને મેં જોયું આડો ઓળો તો મને એની કોર કાંઈ દેખાણું નહીં. પછી હું પાછો આની કોર મારે બીજી 2 ગાયું બાંધેલી હતી એટલે આની કોર મેં બત્તી કરી તો એ વાસડોને ડોકે ચોંટી ગયેલો હતો દીપડો. એટલે પછી મેં પાછો અંદર જઈને ચંપલ પહેર્યા, લાકડી લીધી અને એક ડબ્બો લાવ્યો અને ડબ્બો ભભરાયો દેકીરો કર્યો. મેં અડધી પોણી કલાક દેકીરો કર્યો. તારે વગાય અને દીપડો મેકીને જો મારી ઝાડમાં ગળી ગયો અને પછી ત્યાંથી મેં આવીને જોયું તો વાછડો મરી ગયો હતો. વાછડો મરી ગયો એટલે મારે બીજા 2 હતા નાના બચ્ચા એને લઈને હું મારા ખાટલા પાસે બેસી ગયો અને ખાટલા પાસે બેસીને આખી રાત મેં ઓલો પાણીનો કેરબો ભભરાઈને મેં હવાર પાડી. ખાસ કરીને ફોરેસ્ટ જે વિભાગ છે એના કોઈ કર્મચારીઓ આવ્યા હતા અહીંયા? હા, એ 2 બહેનો આવ્યા હતા. એ કાકા બધી તપાસ કરી ગયા છે ને ફોટા પાડીને લઈ ગયા છે. અચ્છા, અવારનવાર અહીંયા આવી ઘટનાઓ બને છે તો એ માટે તમારી માંગ શું છે? હવે અમે તો કહીએ જ છીએ કે એ લોકો એની સેફટીમાં આવે છે તો અમારી સેફટી શું? આજે આ અમારું જાનવર મારી નાખ્યું, કાલ અમને મારી નાખ્યા તો એની જવાબદારી કોણ? બચ્ચા હોય એટલે એ નીકળે, એના બચ્ચાને મોટા કરવા નીકળે છે. એના બચ્ચા મોટા કરવા તો અમારા બચ્ચાનું શું? અમારે અહીંયા કોઈ ન હોય. અત્યારે હું એકલો જ હતો, 60 વર્ષનો હું છું, બરોબર છે. મારે કોઈ અત્યારે બાળ બચ્ચા બધા કામમાં હતા, હું એકલો જ હતો. મને મારી નાખ્યો તો કોણ જવાબદાર? ઘોઘાવાડી વિસ્તારમાં જીવાભાઈ બુધેલાની વાડીમાં દીપડાએ વાછરડાનું મારણ કર્યું છે અને એમની પછી કાર્યવાહી શરૂ છે. એમને જે મળતી સહાય છે એ ફાળવવામાં આવશે અને વન વિભાગ દ્વારા સખત તપાસ શરૂ છે. એવો આતંક તો ન કહી શકાય, પણ જે દીપડો છે આવી ચડ્યો છે અને 2 વખત મારણ કર્યું છે ઘોઘા વિસ્તારમાં. આ વિસ્તાર દીપડાનો રહેણાંકી વિસ્તાર નથી, પણ અત્યારે આવી ચડેલ છે અને આ બીજું મારણ કરેલું છે.